સુરેન્દ્રનગર વઢવાણ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી। આજે વઢવાણ એપીએમસીના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની બીજા અઢી વર્ષની ટર્મ માટે નિયુક્તિ કરવામાં આવી હતી। આ માટે જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ અને હાર્દિક ટમાલિયાની ઉપસ્થિતિમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચેરમેન માટે નારાયણભાઈ જયસિંહભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ ગંભીરસિંહ અસવારની નિમણૂક કરવામાં આવી હતી। વઢવાણ એપીએમસીની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીની અંદર વાઇસ ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈના સૂચનાથી આજે વાઇસ ચેરમેન તરીકે મારી વઢવાણ એપીએમસીમાં નિમણૂક કરવામાં આવી છે। તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો શ્રીનો આભાર માનું છું અને વઢવાણ એપીએમસીના અંદર ખેડૂતને લક્ષી જે પણ કાર્ય હશે એ અમે સારી રીતે બધાને સાથે લઈ અને પૂર્ણ કરીશું। કોઈ પણ જાતનો વિવાદ ન રહે એવા પ્રયત્નો કરીશું। કેવા કામો કરશો? હવે ખેડૂતના માર્કેટ યાર્ડ ચાલુ થાય, ધમધમતું થાય એવા પ્રયત્નો અમારા રહેશે। ખેડૂતોને સારામાં સારા ભાવ મળે એ બાબતે અમારું ધ્યાન રહેશે અને આગામી સમયની અંદર જે કંઈ સરકારની ગાઈડલાઈન મુજબના પ્રોજેક્ટો આવશે એને અમે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું। આજે વઢવાણ એપીએમસીમાં ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને મારું મેન્ડલ અને મારા વાઇસ ચેરમેન તરીકે જગવાનું સુરેન્દ્રનગરના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી સંગઠન વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ અને મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો અને મારા સાથી બધા ડાયરેક્ટરો બિનહરીફ કરી બદલ હું બધાનો આભાર માનું છું। ખાસ કરીને કેવા કામો કરશો? એપીએમસીમાં તમે નવા ચેરમેન આવ્યા છો, એપીએમસીમાં જે કામો કરવાના છે એ મારા સાથી બધા મિત્રો વડીલો સાથે રહી અને જે થાય વિકાસના કામો ખભે મિલાવીને કરશું। આજે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી હતી। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી શ્રી હિંમતભાઈ પરસાણા, જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ અને વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લાના આગેવાનો અને ડિરેક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને ચેરમેન તરીકે નારાયણભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ અસવારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। બંનેને પાર્ટી દ્વારા ખૂબ જ અભિનંદન અને આગામી ભવિષ્યમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના વિકાસ માટે સતત કાર્યો થતા રહેશે અને ભવિષ્યમાં એપીએમસી ખેડૂતોના હિત માટે ખૂબ જ સારું કામ કરશે। આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।